નમસ્કાર મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. હું ઝરણા ગુંચલા. સૌથી પહેલા હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું આઈટીઆઈ કુબેરનગરમાં એઝ અ ઇન્સ્ટ્રક્ટર સોલાર ટ્રેડમાં વર્ક કરી રહી છું અને આજે એક સરસ મજાનો આ ટોપિક લઈને આવી છું કે જે તમને આશા રાખું છું કે ખૂબ ગમશે અને આપણે આ લેક્ચર દરમિયાન ખૂબ મજા કરીશું. હવે લેક્ચરની શરૂઆત કરતા પહેલાં મારે થોડુંક કંઈક વિદ્યાર્થીઓને કહેવું છે કે આપણે આ યુગમાં 2025માં આપણે જીવી રહ્યા છીએ, પણ તેની સાથે સાથે આપણે શું જીવંત રાખવું જોઈએ તેનું મારે એક ઉદાહરણ નાનકડું આપવું છે કે આપણે આજનો મારો ટોપિક ઇલેક્ટ્રોનિક બેઝ છે, ઠીક છે? તો ઇલેક્ટ્રોનિક બેઝ જે છે એનું જીવંત ઉદાહરણ આપણી સામે જોઈએ તો એ છે કમ્પ્યુટર, ઠીક છે? તો કમ્પ્યુટર, હવે એના માટે મારે એક બે પંક્તિ કહેવી છે કે ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું, ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું અને અપ ટુ ડેટ થવું. હવે ખિસકોલીને પણ હવે અપ ટુ ડેટ થવું છે, ખિસકોલીને પણ બધું શીખવું છે, જમાના પ્રમાણે રહેવું છે, ઠીક છે? બધા ભણે બધા શીખે, હું કેમ પાછળ રહું? બધા ભણે બધા શીખે અને બધા આગળ વધે. એ એવું કહે છે કે બધા ભણે બધા શીખે, બધા કરે છે તો હું કેમ પાછળ રહું? હવે મારે ઠોઠ નથી રહેવું, હવે મારે ઠોઠ નથી રહેવું, મારે પણ કમ્પ્યુટર છે લેવું. બધી ફાઇલો સેવ કરી લો, બધી ફાઇલો સેવ કરી લઉં રામના નામની, દરેક ફાઇલો હું સેવ કરી લઉં રામના નામની, પછી જો થાય મારા કામ બધા ફટાફટ. ખિસકોલીને પણ કમ્પ્યુટર છે લેવું. હવે આપણે દરેક વિદ્યાર્થીને હું એ કહેવા ઈચ્છું છું કે અત્યારના યુગમાં આપણે એક એવું કમ્પ્યુટર શીખવું જોઈએ કે જે આપણી સંસ્કૃતિ, આપણો વારસો તેને પણ જીવંત રાખે અને આપણને ખુદને પણ અપ ટુ ડેટ રાખે. કે ખિસકોલી એક નાનું એવું જીવ છે, એ એક આવું ઉદાહરણ આપે છે કે મારે કમ્પ્યુટર પણ શીખવું છે અને મારે રામનું નામ પણ લેવું છે. એટલા માટે હું એ કહેવા ઈચ્છું છું કે આપણો વારસો તો આપણે જીવંત રાખવાનો જ છે, પણ આપણે અપ ટુ ડેટ એટલે કે આપણે કમ્પ્યુટર પણ શીખવાનું છે. સો મારા વહાલા મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ એક કમ્પ્યુટરનો જે બેઝિક નાનામાં નાનો જે ટોપિક છે સેમિકન્ડક્ટર, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. તો ચાલો હું ફરી વખત એકવાર ટાઇટલ આપણું જે આજનો આખા લેક્ચરમાં આપણે જે સમજવાના છીએ એ ડિસ્ક્રાઇબ કરી દઉં. સેમિકન્ડક્ટર પ્રોપર્ટીઝ એન્ડ ટાઇપ્સ, પી ટાઈપ, એન ટાઈપ સેમિકન્ડક્ટર એન્ડ પીએન જંક્શન. તો આજના મુખ્ય વિષયો છે અણુ અને પરમાણુ, સેમિકન્ડક્ટર, ઉર્જાબેન સિદ્ધાંત, સેમિકન્ડક્ટરના ગુણધર્મો અને પ્રકારો કે જે છે પી ટાઈપ અને એન ટાઈપ, અને પીએન જંક્શન અને તેની કાર્યપદ્ધતિ. નેક્સ્ટ આપણે ફર્સ્ટ જે છે એ જોઈએ અણુ અને પરમાણુ, ઠીક છે? તો પરમાણુ વિશે આપણે પહેલા જોઈએ કે પરમાણુ એટલે કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે એટમ. તો પરમાણુ શું છે? તો કોઈ પણ વસ્તુ આપણે લઈ લઈએ, કોઈ પણ વસ્તુનો નાનામાં નાનો કણ કે જેને કહેવાશે પરમાણુ, કે તેનાથી નાનો કણ એ કોઈ હશે નહીં, તેને શું કહેશું આપણે? પરમાણુ, ઠીક છે? અને અણુ તો જેને આપણે ઇંગ્લિશમાં કહેશું મોલેક્યુલ. તો બે અથવા તો બેથી વધુ પરમાણુ ભેગા થઈને શું બનાવશે? તેને કહે છે અણુ, ઠીક છે? તો હવે એનું સ્ટ્રક્ચર આપણે જોઈશું કે સ્ટ્રક્ચર કઈ રીતનું છે. તો સ્ટ્રક્ચરની અંદર વચ્ચે હશે ન્યુક્લિયસ અને આજુબાજુમાં હશે ઇલેક્ટ્રોન્સ કે જે ઓર્બિટમાં એટલે કે કક્ષામાં ઇલેક્ટ્રોન્સ જે છે એ પરિભ્રમણ કરતા હશે. હવે ન્યુક્લિયસ જે છે તો ન્યુક્લિયસની અંદર બે વસ્તુ હશે, એક હશે ન્યુટ્રોન અને બીજું હશે પ્રોટોન, ઠીક છે? ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રલ, કોઈ ચાર્જ ધરાવતું નથી, જ્યારે પ્રોટોન જે છે એ પોઝિટિવ પ્લસ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. અને ઇલેક્ટ્રોન્સ કે જે ઓર્બિટમાં કક્ષામાં જે ભ્રમણ કરે છે તે નેગેટિવ ચાર્જ ધરાવે છે. હવે અહીંયા આપણે મેં અલગ અલગ એલિમેન્ટ્સ લઈ લીધા છે. પહેલા 20 એલિમેન્ટ્સ લઈ લીધા છે અને આ જે સિક્વન્સ લખેલી છે એ છે તેના પરમાણુ ક્રમાંક, ઠીક છે? તો હવે આપણે જોશું કે આ જે એલિમેન્ટ છે એની દરેકની કક્ષાની રચના કેવી રીતે હોય છે. તો આપણે સૌપ્રથમ લઈ લઈએ સિલિકોન. સિલિકોન લઈ લઈએ તો
સિલિકોનનો પરમાણુ ક્રમાંક છે 14, ઠીક છે, 14. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. તો હવે આપણે ખ્યાલ છે કે આ વસ્તુ આપણે સ્કૂલમાં ભણી ગયા કે પહેલી જે કક્ષા હશે ઇલેક્ટ્રોન સમાવવાની કેપેસિટી હશે ઓનલી 2, ઠીક છે. 2 ઇલેક્ટ્રોનથી વધારે એ કક્ષામાં ઇલેક્ટ્રોન આપણે સમાવી શકીશું નહીં, ઠીક છે. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં 18. આવી રીતે એની સિક્વન્સ છે, ઠીક છે. તો બીજી કક્ષામાં 8, વધારેમાં વધારે આપણે 8 ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી શકશું. તો જો આપણે સિલિકોનનું આપણે સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવું હોય તો સિલિકોનનું આ સ્ટ્રક્ચર આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો 14 છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં બાકીના વધેલા 4 ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે. હવે આપણે જોઈએ સેમિકન્ડક્ટર. તમને એવું થશે કે મેડમે આ કેમ વચ્ચે આ કરાયું? તો એનું આગળ તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ મેં પરમાણુ ક્રમાંક એ વસ્તુ મેં તમને કેમ સમજાવી, ફરીવાર કેમ રિવિઝન કરાયું, તો એ વસ્તુ તમને આગળ ખ્યાલ આવશે. હવે જોઈએ સેમિકન્ડક્ટર. તો સેમિકન્ડક્ટર એ શું છે? તો સેમિકન્ડક્ટર એ એક એવું મેટલ છે કે જેની કંડક્ટિવિટી અથવા તો રેઝિસ્ટિવિટી એ ઇન્સ્યુલેટર અને કંડક્ટરની વચ્ચે હોય છે, ઠીક છે. એ શું હશે એ થોડા આપણે આગળ જશું તો આપણે તરત તમને ખ્યાલ આવી જશે. તો હવે જે સ્ટાર્ટિંગમાં જ મેં ઇન્ટ્રોડક્શન વખતે વાત કરી કે કમ્પ્યુટર, ઠીક છે. તો સેમિકન્ડક્ટરથી ક્રાંતિ કઈ કઈ આવી છે? તો સૌથી પહેલું કમ્પ્યુટર, ફોન, મોબાઈલ ફોન્સ અને લેપટોપ. બીજું આપણે જોઈએ કે બલ્બ. બલ્બમાં પહેલા આપણે ઇન્કાન્ડેશન બલ્બ, જે યલો કલરના બલ્બ યુઝ કરતા હતા, તો ઇન્કાન્ડેશન બલ્બ યુઝ કરતા હતા, એની જગ્યાએ આપણે યુઝ કરવા લાગ્યા LED બલ્બ્સ, કે જે શું છે એક સેમિકન્ડક્ટરની જ ક્રાંતિ છે. ઇન્કાન્ડેશન બલ્બ એક તો પ્રકાશ યલો કલરનો ક્લિયરિટી નહીં હોય, પ્રકાશ પેલો એ ફેંકશે. બીજું અને તેની લાઈફ પણ ઓછી હશે, કોસ્ટ વધારે હશે, હીટ વધારે ફેંકશે. એ બધા જે ડિસએડવાન્ટેજ છે એને ઓવરકમ કરીને આપણે શું આવી ગયા LED બલ્બમાં. આગળ જોઈએ સેમિકન્ડક્ટરની જરૂરિયાત. હવે આપણે જેવું છે એવું ના ચાલવા દઈએ, આવી શું જરૂરિયાત છે? તો એની જરૂરિયાત છે. શું જરૂરિયાત છે? ચાલો આપણે જોઈએ. તો સેમિકન્ડક્ટરના મુખ્ય બે ગુણધર્મો છે. તો એમાંથી પહેલું જે ગુણધર્મ છે એ છે સેમિકન્ડક્ટર ચાર્જને કંટ્રોલ કરી શકે છે. ચાર્જ એ શું છે? એક કાઇન્ડ ઓફ ઇલેક્ટ્રોન. સેમિકન્ડક્ટર જે એ ચાર્જને કંટ્રોલ કરી શકે છે, બરાબર? એટલે ઇલેક્ટ્રોનને કંટ્રોલ કરી શકાશે, ઇલેક્ટ્રોનના ફ્લોને કંટ્રોલ કરી શકાશે. હવે આપને ખબર છે કે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એ શું છે? આફ્ટર ઓલ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એ આપણો કરંટ છે, ઠીક છે. આપણે કરંટને ડિફાઇન કરવો હોય તો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન તરીકે આપણે એને ડિફાઇન કરી શકીએ. તો સેમિકન્ડક્ટરનો મુખ્ય ગુણધર્મ એ છે કે એ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ચાર્જને કંટ્રોલ કરી શકે છે. સેકન્ડ છે યુનિડાયરેક્શનલ કરંટ આપે છે. હવે યુનિડાયરેક્શનલ કરંટ એટલે શું અને બાયડાયરેક્શનલ કરંટ એટલે શું? યુનિડાયરેક્શનલ કરંટ એટલે એક જ ડિરેક્શનમાં એ ફ્લો થશે. આપણે કોઈ પણ એક લઈ લઈએ, આ ડાયરેક્શનમાં લેફ્ટ ટુ રાઈટ જો કરંટ ફ્લો થતો હોય તો એ આ જ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થશે, કે જ્યારે એ ફરી પાછું આ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થશે નહીં. વન વે જેવું ગણી લઈએ આપણે, બરાબર ને? દરેકને ખબર છે કે વન વેમાં આપણે ઘૂસી જઈએ તો શું થાય છે, ઠીક છે. તો આ તેના જેવું છે કે એક ડાયરેક્શનમાં એ કરંટને ફ્લો આપે છે. પછી સેમિકન્ડક્ટરના ફાયદા. હવે જો કઈ વસ્તુના આપણે ફાયદા હોય તો જ એ વસ્તુ આપણે એક્સેપ્ટ કરવાના છીએ, તેના વગર આપણે એ વસ્તુ એક્સેપ્ટ કરવાના બિલકુલ નથી. સૌથી પહેલું છે સ્મોલ સાઇઝ, બરાબર? કે આપણે દરેકને સાઇઝ જે છે એ સ્મોલ જોઈએ છે. હ્યુજ છે. પહેલાના જમાનામાં આપણે ટીવી હતા, 100 કિલોના ટીવી હતા, પણ એ અત્યારે કેવા થઈ ગયા? કોમ્પેક્ટ થઈ ગયા, સ્મોલ સાઇઝ થઈ ગઈ, ઠીક છે. સિમિલરલી ફોન, લેપટોપ, દરેક વસ્તુ અત્યારે કોમ્પેક્ટ થઈ ગઈ, સ્મોલ સાઇઝ થઈ ગઈ. સેકન્ડ, ઓછા વોલ્ટેજ પર ચલાવી શકાય છે. તો
એના વોલ્ટેજ જે છે આપણે ઇનપુટમાં એમને ઓછા વોલ્ટેજ આપીશું તો પણ એ સારી રીતે વર્ક કરશે, બરાબર. એનું જે રેટિંગ જે છે ઇનપુટ વોલ્ટેજ રેટિંગ એ ઓછું હશે. થર્ડ વસ્તુ લાઈફ વધારે છે. દરેકને કેવું હોય છે કે ભાઈ મેં કોઈ વસ્તુ ખરીદી તો એ વસ્તુની લાઈફ વધારે હોવી જોઈએ, બરાબર. હું કોઈ બલ્બ ખરીદું અને વારે વારે જો એ બલ્બ ખરાબ થઈ જાય તો એ વસ્તુ આપને પસંદ આવતી નથી. સિમિલરલી કેવું છે કે લાઈફ વધારે છે તો એ વસ્તુ ઓબ્વિયસ છે કે મને એ વસ્તુ ખરીદવી ગમશે. રિલાયબિલિટી પણ સારી છે. હું શું કરું એના ઉપર હું કોઈ પણ એ સેમિકન્ડક્ટર ડિવાઇસથી બનેલો ડિવાઇસ હોય તો હું એની રિલાયબિલિટી પણ સારી છે કે હું એના પર વિશ્વાસ કરી શકું એમ છું. હવે આપણે જોઈએ ઉર્જા બેન્ડ સિદ્ધાંત. ઠીક છે. હવે ઉર્જા બેન્ડ સિદ્ધાંત કેવી રીતે વર્ક કરશે? તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં 3 બેન્ડ હોય છે. ફર્સ્ટ બેન્ડ વેલેન્સ બેન્ડ, સેકન્ડ કન્ડક્શન બેન્ડ અને થર્ડ ફોરબિડન બેન્ડ અથવા તો એનર્જી ગેપ બેન્ડ. ઠીક છે. પહેલું આપણે લઈએ વેલેન્સ બેન્ડ. તો વેલેન્સ બેન્ડમાં કેવું હશે કે ઇલેક્ટ્રોન્સ, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હશે, ઘણા બધા ઇલેક્ટ્રોન્સ હશે. તો અલગ અલગ ઇલેક્ટ્રોન્સ છે તો એની અલગ અલગ એનર્જી હશે. તો આપણે વેલેન્સ બેન્ડમાં આપણે ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘણી બધી વધારે હશે. જ્યારે કન્ડક્શન બેન્ડમાં સેકન્ડ જે છે વેલેન્સ બેન્ડથી ઉપર આવતો બેન્ડ ધેટ ઇઝ કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન બેન્ડમાં શું હશે કે ઇલેક્ટ્રોન્સ હશે પણ ખરા અને નહીં પણ હોય. તો આનું આપણે કન્ડક્શન બેન્ડનું આપણે એવું ના કહી શકીએ કે તેની અંદર ઇલેક્ટ્રોન્સ હશે જ. સેકન્ડ જે છે એ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે જે ગેપ છે એનર્જી ગેપ, એને આપણે કહીશું બેન્ડ ગેપ અથવા તો ફોરબિડન એનર્જી ગેપ. હવે જે કરંટ આપણો ફ્લો થાય છે, કરંટ ફ્લો થાય છે એ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન્સ ઉપર ડિપેન્ડ કરતો નથી અને જ્યારે કન્ડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોન્સનું મૂવમેન્ટ થાય છે તેના પર ડિપેન્ડ કરે છે. હવે તેના પરથી આ એનર્જી બેન્ડ ડાયાગ્રામ પરથી આપણે 3 વસ્તુ શીખીશું: કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર. 3 ટાઈપના જે મટીરિયલ છે એ ત્રણેય ટાઈપના મટીરિયલ કેવી રીતે વર્ક કરશે એ આપણે શીખીશું. ઠીક છે. તો કંડક્ટર્સમાં શું હશે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે કોઈ જગ્યા હોતી નથી, બરાબર. તો એનર્જી બેન્ડ છે EG, એનર્જી ગેપ જે છે એ 0 છે. તો શું થશે? કંડક્ટર્સમાં કરંટ બહુ ઇઝીલી પાસ થઈ જશે. શું થશે કે કંડક્ટર, આપને ખ્યાલ છે કે આપણી ઘરે જે વીજ પ્રવાહ આવે છે તેની અંદર કેવો વાયર હોય છે? કોપર વાયર હોય છે. કોપર વાયરનો આપણે એનર્જી બેન્ડ ડાયાગ્રામ જોઈએ તો એ કેવો હશે? આવો. વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને એની અંદર જે છે ગેપ એ 0 હશે. તો એ શું કરશે? એઝ અ કંડક્ટર વર્ક કરશે. સેકન્ડ આપણે જોઈએ સેમિકન્ડક્ટર. તો સેમિકન્ડક્ટરમાં આ આપણે ડ્રો કરીએ ઇલેક્ટ્રોન્સ. હવે ઇલેક્ટ્રોન્સ ને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે કંઈક એનર્જીની જરૂર પડશે, કોઈક હીટની જરૂર પડશે. જ્યારે આપણે હીટ આપશું તો એનો EG is less than 3 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી એનર્જીમાં પણ શું થઈ જશે? વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ કન્ડક્શન બેન્ડમાં મૂવ થઈ જશે અને જેવા ઇલેક્ટ્રોન્સ મૂવ થશે એટલે કરંટ ફ્લો થશે. નેક્સ્ટ આપણે જોઈએ ઇન્સ્યુલેટર્સ. તો ઇન્સ્યુલેટર્સમાં શું હશે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે ગેપ જે છે એ બહુ ખૂબ જ વધારે છે. તો તેમાં શું થશે? વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન્સને આપણે મૂવ કરવા માટે વધારે પડતી હીટ આપવી પડશે. વધારે પડતી હીટ અને વધારે પડતી એનર્જીની જરૂર પડશે. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે જો હું આપીશ એનર્જી અને હીટ તો અને તો જ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન્સ કન્ડક્શન બેન્ડમાં જશે. તો તેને આપણે કહીશું ઇન્સ્યુલેટર્સ. નેક્સ્ટ આપણે જોઈએ સેમિકન્ડક્ટરના પ્રકારો કે જે 2 મેઇન પ્રકાર છે: ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. ઠીક છે. હવે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરના ઉદાહરણ તરીકે આપણે લઈએ સિલિકોન અને જર્મેનિયમ. મેં આગળ તમને સિલિકોનનો જે છે પરમાણુ ડાયાગ્રામ જે છે આપણે એ દોરીને બતાવ્યો. તો એની અંદર શું થશે? પાછળની ઓર્બિટમાં સિલિકોનમાં શું થશે? છેલ્લી જે છે
છેલ્લી કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હશે. તો છેલ્લી કક્ષામાં 4 હશે એટલે શું થશે કે ઇલેક્ટ્રિસિટી મે બી પાસ ઓર મે નોટ બી પાસ. બરાબર, ઇલેક્ટ્રિસિટી પાસ થઈ પણ શકશે અને નહીં પણ થઈ શકશે. સેકન્ડ જે ઉદાહરણ છે આપણું જર્મેનિયમ, અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં પી ટાઈપ અને એન ટાઈપ, જે આપણે ડિટેલમાં આગળ જોવાનું છે. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એટલે એવા સેમિકન્ડક્ટર કે જે નેચરલ છે, ઇનબોર્ન છે. બરાબર, એમાં કોઈ પણ જાતની આપણે છેડછાડ કરેલી નથી. ઇનબોર્ન સેમિકન્ડક્ટર પણ કહેવાશે અને નેચરલ સેમિકન્ડક્ટર પણ કહેવાશે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે સેમ પેલા જોયા સિલિકોન, જર્મેનિયમ એક્સેટ્રા. ઠીક છે, તો હવે એ વર્ક કેવી રીતે કરશે એનો હું તમને ડાયાગ્રામ ડ્રો કરીને બતાવું છું. હવે મેં એક સિલિકોનનું લીધું છે એલિમેન્ટ. તેની અંદર આપણે શરૂઆતમાં જોઈ ગયા કે છેલ્લી કક્ષામાં શું હશે, 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. ઠીક છે, તો હવે એ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ મેં અહીંયા બતાડી દીધા. હવે એ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ એઝ અ રૂલ પ્રમાણે શું કરશે, બીજા બાજુના એલિમેન્ટ સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. તો એવી રીતના ડાયાગ્રામ પ્રમાણે દરેક 4 ઇલેક્ટ્રોન્સ જે છે એ પોતાના બોન્ડ બનાવશે. તો હવે આમાં શું થશે, દરેક ઇલેક્ટ્રોન્સ જે છે એ કોઈને કોઈ સાથે બોન્ડમાં જોડાયેલા છે. કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે એ ફ્રી ઇલેક્ટ્રોન્સ નથી. તો હવે આ શું કરશે, 0 ટેમ્પરેચર પર એઝ અ ઇન્સ્યુલેટર વર્ક કરશે. ઇન્સ્યુલેટર એટલે શું કે તેનામાંથી આપણે ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકાશે નહીં. બરાબર, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર તો કે એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર પર ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર ઇન્સ્યુલેટર તરીકે કાર્ય કરે છે. આકૃતિ પરથી જોઈ શકાય કે દરેક ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બોન્ડ સાથે કનેક્ટ થયેલા છે. કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોન્સ જે છે એઝ અ ડાયાગ્રામમાં આપણે જોયું કે કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોન્સ છે નહીં. ડાયાગ્રામમાં આપણે જોયું એ પ્રમાણે કે દરેક ઇલેક્ટ્રોન્સ કોઈના કોઈ બાજુના ઇલેક્ટ્રોન સાથે કનેક્ટ થયેલા છે, બોન્ડ બનાવેલા છે. તો ઇલેક્ટ્રોન્સ જે છે એ કોઈ પણ એક ઇલેક્ટ્રોન્સ ફ્રી નથી. આવો કંઈક આપણો ડાયાગ્રામ હતો. તો હવે આપણે શું કરીશું કે આપણે હીટ આપવી છે, કેમ કે ઇલેક્ટ્રોન્સને આપણે ફ્રી તો કરવા પડશે. તો આપણે શું કરીશું કે હું અહીંયાથી હીટ અપ્લાય કરું તો કોઈ એક કોવેલેન્ટ બોન્ડ જે છે એ તૂટશે. ઠીક છે, કોઈ એક કોવેલેન્ટ બોન્ડ તૂટશે અને ઇલેક્ટ્રોન જે છે એ ફ્રી થશે. હવે હીટ આપી, ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બોન્ડ તૂટ્યો અને ઇલેક્ટ્રોન ફ્રી થયો, તો એને શું કહેવાશે આપણે, થર્મલી જનરેટેડ ફ્રી ઇલેક્ટ્રોન. ઠીક છે, તો એવા ઇલેક્ટ્રોનને આપણે થર્મલી જનરેટેડ, કેમ કે થર્મલ હીટ આપીને આપણે એ ઇલેક્ટ્રોનને છે એ ફ્રી કરાયો છે. હવે ઇલેક્ટ્રોન ફ્રી થશે એટલે ત્યાં શું થશે, કોઈ પણ એક ઇલેક્ટ્રોન હોય એ ફ્રી થાય એટલે તે એની જગ્યાએ હોલ ક્રિએટ થાય. તો તેની જગ્યાએ આપણે હોલ ક્રિએટ થશે. બરાબર, હવે રીકોમ્બિનેશન, ઇલેક્ટ્રોન હીટ આપી, ઇલેક્ટ્રોન ફ્રી થયો અને ઇલેક્ટ્રોનની જગ્યાએ હોલ જે છે એ ક્રિએટ થયો. ઠીક છે, તો હવે શું થશે કે એ ઇલેક્ટ્રોન જે છે એ ફરી પાછું તેની જગ્યાએ આવી જશે કે જેને કહેવાશે રીકોમ્બિનેશન. હીટ આપવાને કારણે ફ્રી થયેલ ઇલેક્ટ્રોન ફરી હોલમાં પ્રવેશશે કે તેને આપણે કહેવાશું રીકોમ્બિનેશન. તો હવે આપણે જોઈએ કે આ હોલ કેમ મૂવ નથી થતું. આપને એવો ક્વેશ્ચન થાય ને કે ઇલેક્ટ્રોન કેમ દર વખતે મૂવ થાય, હોલને પણ મૂવ થવું જોઈએ ને. બરાબર, તો એ કેના ઉપર વર્ક કરશે, ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ એરિયા. તો ઇલેક્ટ્રોન જે છે એ હળવા હોય છે એટલે એ શું કરશે, એ મૂવ થશે ફરી પાછું હોલની જગ્યાએ ઇલેક્ટ્રોન જે છે એ મૂવ થશે. ઠીક છે, તો હવે આપણે જોઈએ કે સેમિકન્ડક્ટરમાં કરંટ કેટલો ફ્લો થશે. તો કરંટ ઇઝ ઇક્વલ્સ ટુ
કરંટ ઓફ ઇલેક્ટ્રોન એન્ડ કરંટ ઓફ હોલ. હોલ અને ઇલેક્ટ્રોનનો જે આપણે સરવાળો કરીશું તો આપણે ટોટલ કરંટ મળી જશે. બરાબર. હવે આવે છે કે એનો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરનો ડિસએડવાન્ટેજ. બાકી તો હું એ જ સેમિકન્ડક્ટર યુઝ કરત ને, એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કરવાની મારે જરૂરત શું છે? તો એનો મેઇન ડિસએડવાન્ટેજ એ છે કે 10⁻29 એટમ પર 10⁻29 એટમ પર શું થાય છે? એક જ કોવેલેન્ટ બોન્ડ તૂટશે અને એક જ ઇલેક્ટ્રોન જે છે એ ફ્રી થશે. બરાબર. 10⁻29 એટલે તમે વિચારી શકો કે કેટલા બધા એટમ હશે, તેના વચ્ચે ખાલી એક જ ઇલેક્ટ્રોન ફ્રી થશે અને તે કન્ડક્ટિવિટી આપશે. ઠીક છે. તો તે કન્ડક્ટિવિટી આપશે તો એ ખૂબ જ ઓછી કન્ડક્ટિવિટી હશે. એટલા માટે આપણે શું કરવું પડશે? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરવો પડશે. ધેટ ઇઝ આ શું છે? મેઇન ડિસએડવાન્ટેજ ઓફ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. હવે જોઈએ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર એટલે એવા સેમિકન્ડક્ટર કે જે નેચરલ નથી. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કેવા સેમિકન્ડક્ટર હતા? કે જે નેચરલ હતા, ઇનબોર્ન હતા. એમાં કોઈ પણ ટાઈપની આપણે ઇમ્પ્યુરિટીઝ એડ કરી નહોતી. ઠીક છે. પણ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં શું કરવું પડશે? હું કંઈક એવી ઇમ્પ્યુરિટીઝ એડ કરીશ કે જેના કારણે કંઈક નવું સેમિકન્ડક્ટર બનશે. તો એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર એટલે કે એવા કે જેમાં ઇમ્પ્યુરિટીઝ એડ કરવામાં આવી છે. તો એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરને ડોપ્ડ સેમિકન્ડક્ટર પણ કહેવામાં આવે છે. ઠીક છે. હવે જે વસ્તુ, જે ઇમ્પ્યુરિટીઝ ઉમેરવાની છે તેને આપણે શું કહીશું? તેવી પ્રક્રિયાને ડોપિંગ કહેવામાં આવે છે અને જે ઇમ્પ્યુરિટીઝ ઉમેરવાની છે તેને ડોપન્ટ કહેવામાં આવે છે. જે પ્રોસેસ જે છે એને ડોપિંગ પ્રોસેસ, ડોપિંગ કહેવામાં આવે છે અને જે ઇમ્પ્યુરિટી એડ કરવાની છે તેને આપણે કહીશું ડોપન્ટ. ઠીક છે. અને આ બધી વસ્તુ કમ્પ્લીટ કરીને જે બને છે તેને શું કહેવાશે? ડોપ્ડ સેમિકન્ડક્ટર. હવે સેમિકન્ડક્ટરનો નેચર કઈ ટાઈપનો હશે? કે જે ટાઈપની ઇમ્પ્યુરિટી તમે એડ કરો એ ટાઈપનો સેમિકન્ડક્ટરનો નેચર હશે. એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં શું હશે? કે હોલ્સ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નહીં હોય. કેમ કે આપણે પહેલામાં શું હતું ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં? ઓલવેઝ યાદ રાખજો ફ્રેન્ડ્સ, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં શું હશે? હોલ્સ અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા સરખી હશે. જ્યારે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં હોલ્સ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે નહીં. હવે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરની કન્ડક્ટિવિટી શું હશે? વધારે. એ જ તો મેઇન કારણ છે કે આપણે શું કર્યું? ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરનું શું હતું ડિસએડવાન્ટેજ? કે તેની કન્ડક્ટિવિટી ઓછી હતી. એટલા માટે જ તો આપણે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરની જરૂરત પડી. તો આપણે શું કરીએ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર માટે? કે એમાં આપણે ઇમ્પ્યુરિટી એડ કરી, પ્રોસેસ કરી અને કન્ડક્ટિવિટી વધારી. તો ટાઈપ્સ એના આપણે જોઈએ તો પી ટાઈપ એન્ડ એન ટાઈપ. પી ટાઈપ સેમિકન્ડક્ટર એન્ડ એન ટાઈપ સેમિકન્ડક્ટર. એન ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો એન ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં શું કરાશે? તો કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ ઉમેરવામાં આવે છે. હવે આપણે સવાલ થાય કે આ પેન્ટાવેલેન્ટ એટલે શું હશે? કેમ પેન્ટાવેલેન્ટ જ ઇમ્પ્યુરિટીઝ એડ કરવામાં આવે છે? તો પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ ઉમેરવામાં આવે છે. પેન્ટાવેલેન્ટ એટલે છેલ્લી કક્ષામાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય છે. આપણે અણુ, પરમાણુ ખ્યાલ આવ્યો ને મિત્રો? કે હું શું કામ કહેતી હતી કે અણુ પરમાણુ આગળ આવશે? અણુ પરમાણુનું મેઇન સ્ટ્રક્ચર જો આપણે શીખેલું હશે તો આપણે ખ્યાલ આવશે કે આની અંદર એક્ઝેક્ટલી થાય છે શું. વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહું તો છેલ્લી કક્ષામાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હશે તેવી ઇમ્પ્યુરિટીઝ એડ કરવાની છે. ઠીક છે. તો તેવી ઇમ્પ્યુરિટીઝ હોય તો એને પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ કહેવાશે. પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ જેવી કે ફોસ્ફરસ, આર્સેનાઇડ વગેરે. ઠીક છે. તો સિલિકોનના એટમમાં આપણે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝને એડ કરીશું. તો ઇલેક્ટ્રોન્સ જે છે હોલ્સના પ્રમાણમાં વધારે હોય છે. એન ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન્સ જે છે એ વધારે હોય છે. એટલા માટે એને આપણે નેગેટિવ સેમિકન્ડક્ટર પણ કહી શકાશે. ઠીક છે. ઇલેક્ટ્રોન્સ શું હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા હોલ્સના પ્રમાણમાં વધારે હશે. જ્યારે
પી ટાઈપમાં કેવું હશે કે હોલ્સની સંખ્યા વધારે હશે, ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઓછી હશે. હવે પી ટાઈપ સેમિકન્ડક્ટર, તો પી ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં શું કરાશે કે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરવામાં આવે છે, જ્યારે એન ટાઈપમાં શું કરાશે, પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરવામાં આવે છે. ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ કે જેની છેલ્લી કક્ષામાં 3 ફ્રી વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હશે. ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ જેવી કે બોરોન, ઇન્ડિયમ, ગેલિયમ વગેરે. આ એટલા માટે જ મેં સ્ટાર્ટિંગમાં જે તમને પરમાણુ ક્રમાંક અને એલિમેન્ટ્સનો જે લિસ્ટ આઉટ કરેલું હતું તેના પરથી આપણે ખ્યાલ આવે કે આપણે કયા કયા પરમાણુ ક્રમાંક અને છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ હશે. હવે હોલ્સ પહેલા કરતાં ઊંધું હશે કે હોલ્સ ઇલેક્ટ્રોનના પ્રમાણમાં વધારે હશે, જ્યારે ઇલેક્ટ્રોન્સ જે છે એ ઓછા હશે. શેમાં? પી ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં. જો આ તો મેડમ શું કે છે, પી ટાઈપ એન ટાઈપ કંઈ સમજાતું નથી, યાદ રહેતું નથી. જો યાદ રાખવું હોય ને તો એક સરસ મજાની રીત શીખવાડું. આપણે ડ્રો કર્યો પી. પીમાં શું આવે છે? હોલ. તો હોલ્સ જે છે એ વધારે હશે અને ઇલેક્ટ્રોન્સ જે છે એ ઓછા હશે. જો પી ટાઈપમાં હોલ્સ વધારે હોય તો એન ટાઈપમાં હોલ્સ ઓછા હશે. યાદ રહી જાય. પી આપણે ડ્રો કરીએ તો આપણે ખ્યાલ આવી જાય છે કે એની અંદર હોલ છે, તો હોલ્સ જે છે એ વધારે હશે અને એન ટાઈપમાં હોલ્સ ઓછા હશે. એન ટાઈપમાં જો હોલ્સ ઓછા હોય તો શું વધારે હશે? ઇલેક્ટ્રોન્સ વધારે હશે. તો આ રીતે આપણે સિમ્પલ રીતે આપણે યાદ રાખી શકીએ. બીજી વસ્તુ યાદ રાખવાની ટ્રીક આપું. હવે એન ટાઈપમાં આપણે કીધું કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરીએ અને પી ટાઈપમાં કીધું ટ્રાઇવેલેન્ટ. તો હવે આ કેમ યાદ રાખવું? તો પી ટાઈપમાં પી ટાઈપમાં આપણે શું કરીશું? આપણે 3 આમ લખીએ તો આ કેવું કે એના જેવું જ રિલેટ થાય છે કે બરાબર. તો અહીંયા આ 3 જેવું રિલેટ થાય છે, તો અહીંયા ટ્રાઇવેલેન્ટ, ટ્રાઈ એટલે 3. તો આ આપણે આવી રીતે યાદ રાખી શકીએ કે પી ટાઈપ છે, 3 જેવું છે, તો એ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ હશે. અને એન ટાઈપ છે તો એમાં જો પી ટાઈપમાં ટ્રાઇવેલેન્ટ હોય તો એન ટાઈપમાં ઓબ્વિયસ છે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ હોય. હવે લઈએ પી એન જંક્શન. ઠીક છે, પી એન જંક્શન. ઠીક છે. પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને, બે સેમિકન્ડક્ટર આપણે જોઈ ગયા. એક પી ટાઈપ જોયો, એન ટાઈપ જોયો. કયા ટાઈપની અંદર આવે છે બંને? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરની અંદર પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરની આપણે જંક્શન બનાવીએ, બે સેમિકન્ડક્ટરને જોઈન કરીએ, પી ટાઈપ, એન ટાઈપ. ઠીક છે. અને બંનેને જોડતી જે અલગ કરતી જે સીમા છે તેને કહેવાશે આપણે પી એન જંક્શન. પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરથી જે ડિવાઇસ બને છે તેને કહેવાશે પી એન જંક્શન ડાયોડ. ઠીક છે. નાનું એવું ડિવાઇસ જે છે પી એન જંક્શન ડાયોડ, તેને આપણે શું, એ શેમાંથી બને છે? પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરમાંથી. બરાબર. હવે રહ્યું આપણું પી ટાઈપ મટીરિયલ, સેકન્ડ આપણું એન ટાઈપ મટીરિયલ. ઠીક છે. હવે આપણે જોઈ ગયા, પહેલી જ મેં તમને ટ્રીક આપી, પી ટાઈપ મટીરિયલ. ઠીક છે. તો પી ની અંદર શું વધારે હશે? હોલ્સ. તો આપણે હોલ્સ ડ્રો કરી દઈએ. સેકન્ડ એન ટાઈપ મટીરિયલ, તો એન ટાઈપ મટીરિયલની અંદર શું હશે? ઇલેક્ટ્રોન્સ. ઠીક છે. તો હવે પી ટાઈપ અને એન ટાઈપની વચ્ચે જે બને છે તેને આપણે કહીશું પી એન જંક્શન. હવે ઇલેક્ટ્રોન્સ જે છે એ શું કરશે? કંઈક પોઝિટિવ અને નેગેટિવ ચાર્જને આપણે સાથે રાખીએ તો શું થશે? પી ટાઈપ અને એન ટાઈપ. હવે એન ટાઈપ જે છે એની સાથે કન્ડક્શન કરશે અને ઇલેક્ટ્રોન્સ જે છે એ જમ્પ કરીને જશે પી ટાઈપ મટીરિયલમાં. ઠીક છે. દરેક ઇલેક્ટ્રોન્સ કંઈક બોન્ડ બનાવશે અને તે બધા ઇલેક્ટ્રોન્સ જશે પી ટાઈપ મટીરિયલમાં. પી ટાઈપ એન ટાઈપ સેમિકન્ડક્ટરના કારણે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સની વચ્ચે ઇન્ટરેક્શન થશે અને એટ્રેક્ટિવ ફોર્સ લગાવશે. હવે આપને ખ્યાલ છે, પહેલા સ્ટાર્ટિંગમાં આપણે જોયું કે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ. ઠીક છે. ઇલેક્ટ્રોનનો ફ્લો થાય એટલે શું થશે? આફ્ટર ઓલ કરંટ ફ્લો થશે. ઠીક છે. એન ટાઈપ સેમિકન્ડક્ટરનો ઇલેક્ટ્રોન
પીએન જંક્શન ક્રોસ કરીને હોલ્સ પાસે જશે. ઇલેક્ટ્રોનના મૂવમેન્ટને કારણે કરંટ જનરેટ થશે. આપને ખ્યાલ છે કે મેં વાત કરી એમ જ કે ઇલેક્ટ્રોન મૂવ થશે એટલે શું થશે? કરંટ જનરેટ થશે, કે જેને આપણે ડિફ્યુઝન કરંટ કહીએ છીએ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે પોટેન્શિયલ જનરેટ થશે. પોટેન્શિયલ એટલે શું? એક નવું ટર્મ આવ્યું, પોટેન્શિયલ. આમ તો આપણે સૌને ખ્યાલ જ છે કે પોટેન્શિયલ ડિફરન્સ, પોટેન્શિયલ એટલે શું છે? આપણો કંઈ જ નહીં પણ આપણો વોલ્ટેજ. આપણે ખ્યાલ છે બેઝિક ટર્મ્સ, વોલ્ટેજ, કરંટ, પાવર. તો તેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે શું થશે? વોલ્ટેજ, પોટેન્શિયલ જનરેટ થશે. ઠીક છે. હવે આપણે જોઈએ કે આ ડી શું છે. ઠીક છે. ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ પર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લગાડશે. ઠીક છે. તો E અને ડી જે છે એ આ વચ્ચેનું જે છે ડિપ્લીશન રિજિયન એ છે. શું થશે? પી ટાઈપ એન ટાઈપને આપણે કનેક્ટ કર્યા અને એન ટાઈપના જે ઇલેક્ટ્રોન્સ જે છે એ પી ટાઈપમાં મૂવ થઈ ગયા. હવે શું થશે? તો કે અહીંયા હવે એન ટાઈપમાં જે છે એ શું બચ્યા? ખાલી હોલ્સ, અને પી ટાઈપમાં ખાલી બચ્યા ઇલેક્ટ્રોન્સ. પણ તેની વચ્ચે એક રિજિયન બની ગયું, તેની વચ્ચે એક જગ્યા બની ગઈ. તો હવે શું થશે કે હવે આપણે એન ટાઈપ અને પી ટાઈપની વચ્ચે રિજિયન વધારે છે, સ્પેસ વધારે છે. તો હવે શું થશે? ઇલેક્ટ્રોન્સ જે છે એ પી ટાઈપમાં મૂવ થઈ શકશે નહીં. ઠીક છે. તો હોલ્સ, ફ્રી ઇલેક્ટ્રોન્સ, નેગેટિવ આયન એન્ડ પોઝિટિવ આયન, કે જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. તો વોલ્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ E ઇન્ટુ ડી. હવે પીએન જંક્શન ડાયોડ, તેના પરથી એક જે ડિવાઇસ બને છે પીએન જંક્શન ડાયોડ, તો એ થોડું બેઝિક આપણે શીખીએ. તો તેના ટર્મિનલ્સ, બરાબર, પીએન જંક્શન ડાયોડના બે ટર્મિનલ્સ હોય છે, એનોડ એન્ડ કેથોડ. ઠીક છે. એનોડ એટલે પી. આપને ખ્યાલ છે કે પી જે છે એ શું હશે? હોલ્સ એટલે શું હશે? પોઝિટિવ. એન શું હશે? ઇલેક્ટ્રોન એટલે શું હશે? નેગેટિવ. એટલા માટે અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. કેમ કે એન ટાઈપ મટીરિયલ જે છે એ શું છે? કેથોડ. પી ટાઈપ જે છે એ શું છે? એનોડ. બરાબર. આ એનો સિમ્બોલ છે કે આપણે એને આ રીતે પીએન જંક્શન ડાયોડને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય, એનોડ, કેથોડ. ઠીક છે. હવે એ શું છે? સ્ટાર્ટિંગમાં જ આપણે જોયું કે સેમિકન્ડક્ટર જે છે એનો મેઇન એડવાન્ટેજ, મેઇન પ્રોપર્ટી શું છે? કે યુનિડાયરેક્શનલ કરંટ આપે છે. ઠીક છે. તો પીએન જંક્શન જે છે એ ઓબ્વિયસલી એનું જ એક ઉદાહરણ છે. તો એ શું આપશે? યુનિડાયરેક્શનલ કરંટ આપશે. એટલા માટે એને શું કહેવાશે? યુનિડાયરેક્શનલ ડિવાઇસ. ઠીક છે. એક જ ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે. બરાબર. તેની એપ્લિકેશન રેક્ટિફાયર, ક્લિપર, ક્લેમ્પર, પ્રોટેક્શન સર્કિટ, આ બધી અલગ અલગ સર્કિટ્સ જે છે એ આપણે ડિટેલ્સમાં આગળ અભ્યાસ કરીશું. રેક્ટિફાયર સર્કિટ, ક્લિપર સર્કિટ, ક્લેમ્પર સર્કિટ. બરાબર. રેક્ટિફાયર શું છે? એ શું કરશે? એસી પ્રવાહમાંથી ડીસી પ્રવાહમાં કન્વર્ટ કરશે. બરાબર. તો એવી રીતે અલગ અલગ એપ્લિકેશનમાં આપણે ડાયોડનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આપણે થોડાક એમસીક્યુ જોઈએ. ઠીક છે. પહેલું એમસીક્યુ છે, કયો પદાર્થ સેમિકન્ડક્ટરનું ઉદાહરણ છે? ચાલો વિચારીએ કે કયો પદાર્થ જે છે એ સેમિકન્ડક્ટરનું ઉદાહરણ છે. ફર્સ્ટ જે છે એ તાંબુ, કોપર. ઠીક છે. કોપર એ સેમિકન્ડક્ટર છે? નથી. કોપર એ શું છે? કંડક્ટર છે. ઠીક છે. લોખંડ સેમિકન્ડક્ટર છે? નથી. સિલિકોન, વિચારીએ. એલ્યુમિનિયમ સેમિકન્ડક્ટર છે? નથી. યસ. તો આ ત્રણ જે છે એ સેમિકન્ડક્ટર નથી. તો આપણે ખ્યાલ આવી જાય કે સિલિકોન, કે જેનો આપણે ડાયાગ્રામ ડ્રો કર્યો અને આપણે અણુ પરમાણુ ક્રમાંક પણ જોયા, તો આપણે તરત જ ખ્યાલ આવી જાય કે સિલિકોન જે છે એ સેમિકન્ડક્ટરનું ઉદાહરણ છે. નેક્સ્ટ જોઈએ, શુદ્ધ સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન અને હોલ્સની સંખ્યા કેવી હોય છે? શુદ્ધ સેમિકન્ડક્ટર એટલે કયું? કે જેમાં કોઈ ઇમ્પ્યુરિટી એડ કરવામાં નથી આવી. જેમાં કોઈ ઇમ્પ્યુરિટી એડ કરવામાં નથી આવી એટલે કયું સેમિકન્ડક્ટર? ધેટ ઇઝ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ કેવા હશે? ઓલવેઝ. ચલો જોઈએ. ઇલેક્ટ્રોન્સ વધારે હોય છે, હોલ્સ વધારે હોય છે, ઇલેક્ટ્રોન અને હોલ્સ સરખા હોય છે કે એક પણ નહીં? તો તેનો આન્સર આવશે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ સરખા હોય છે. નેક્સ્ટ જોઈએ,
પી પ્રકારના સેમિકન્ડક્ટરમાં કઈ અશુદ્ધિ એડ કરવામાં આવે છે. ઠીક છે. હવે આ તો તરત યાદ રહી જાય છોકરાઓ, કેમ કે મેં સરસ મજાની ટ્રીક આપી છે કે પી હશે તો શું હશે, હોલ્સ હશે, પોઝિટિવ હશે અને 3 થાય છે એટલે ટ્રાઇવેલેન્ટ હશે. ઠીક છે. તો ડાયરેક્ટ આન્સર આપણે 4 ઓપ્શન જોવાની જરૂરત જ નહીં પડે, ડાયરેક્ટ આપણે ખ્યાલ આવી જશે કે પી પ્રકારના સેમિકન્ડક્ટરમાં ઓલવેઝ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરવામાં આવશે. હવે જોઈએ ફોર્થ, એન પ્રકારના સેમિકન્ડક્ટરમાં બહુમતી વાહકો એટલે કે મેજોરિટી કેરિયર્સ કયા હોય છે. ઠીક છે. એ સ્મોલ ટ્રીક પરથી ખ્યાલ આવી જશે કે જો પી ટાઈપમાં શું હશે વધારે, હોલ્સ, તો એન ટાઈપમાં શું વધારે હશે, એન ટાઈપમાં શું વધારે હશે, ઇલેક્ટ્રોન્સ. હોલ્સ જે છે એ તો પી ટાઈપમાં છે, પ્રોટોન આવે નહીં, ખાલી એન પ્રકારના સેમિકન્ડક્ટરમાં મેજોરિટી કેરિયર્સ હશે ઇલેક્ટ્રોન્સ. હવે નેક્સ્ટ જોઈએ પીએન જંક્શનમાં ડેપ્લીશન લેયર કેવી રીતે બને છે. બરાબર, પીએન જંક્શનમાં જોયું આપણે પી ટાઈપ સેમિકન્ડક્ટર, એન ટાઈપ સેમિકન્ડક્ટર બંનેને સાથે રાખીએ તો શું થશે, કંઈક એની અંદર પ્રોસેસ થાય છે, ઇલેક્ટ્રોન્સ જે છે એ ક્યાં જાય છે, કૂદી અને ઇલેક્ટ્રોન્સ જે છે એ ટ્રાવેલ કરી અને પી ટાઈપમાં હોલ્સ સાઈડ જાય છે. ઠીક છે. તો તેમાં શું કરશે, એટલા માટે શું વચ્ચે લેયર ક્રિએટ થાય છે. પી પ્રકારમાં ઇલેક્ટ્રોનના સંચયથી ના, એન પ્રકારના હોલ્સના સંચયથી ના, જંક્શન ઉપર મુક્ત વાહકોના પુનઃ સંયોજનથી. ઠીક છે. શું આવશે, પીએન જંક્શનમાં ડેપ્લીશન લેયર કેવી રીતે થાય છે, તો જંક્શન ઉપર મુક્ત વાહકોના સંયોજનથી. નેક્સ્ટ આપણે જોઈએ કે પીએન જંક્શન ડાયોડનો મુખ્ય ઉપયોગ શું છે. એ આપણે જોયું હમણાં કે પીએન જંક્શન ડાયોડ જે છે મેઇન એનો ઉપયોગ શું છે, તો એમ્પ્લીફાયર તરીકે ના, ઓસિલેટર તરીકે, ફિલ્ટર તરીકે નહીં, પણ આપણે રેક્ટિફાયર તરીકે કે જે એસીમાંથી ડીસીમાં, એસી પ્રવાહને ડીસી અલ્ટરનેટિંગ કરંટને ડાયરેક્ટ કરંટમાં કન્વર્ટ કરવા માટે ઉપયોગમાં આવે છે. તો આપણે એને રેક્ટિફાયર તરીકે ઉપયોગ કરીશું. નેક્સ્ટ, પી પ્રકારના સેમિકન્ડક્ટરમાં હોલ્સ શાના કારણે બને છે. ઠીક છે. પી પ્રકારનો, પી ટાઈપનો સેમિકન્ડક્ટર છે તેની અંદર હોલ્સ કેવી રીતે બને છે, તો પહેલું જે છે એ વધુ ઇલેક્ટ્રોન હોવાથી નહીં, એની સાથે કોઈ રિલેશન નથી, વધુ ઇલેક્ટ્રોન હોવાથી હોલ્સ બનશે નહીં. સેકન્ડ, વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનની ઉણપના કારણે. થર્ડ, કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોવાથી. અને ફોર્થ, અશુદ્ધિ પરમાણુઓના ન્યુક્લિયસના કારણે. તો તેની અંદર શું આવશે કે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનની ઉણપના કારણે. વેલેન્સ બેન્ડમાં શું હશે, ઇલેક્ટ્રોન્સ ઓછા હશે, એટલા માટે પી પ્રકારના કંડક્ટરમાં હોલ્સ બને છે. નેક્સ્ટ આપણે જોઈએ ડોપિંગ. ડોપિંગ એટલે શું. ઠીક છે. આપણે ખ્યાલ છે, આપણે 3 વસ્તુ જોઈ, ડોપિંગ, ડોપન્ટ અને ડોપ્ડ. ઠીક છે. તો એમાં ડોપિંગ એટલે શું, તો શુદ્ધ કંડક્ટરને ગરમ કરવું ના, શુદ્ધ સેમિકન્ડક્ટરમાં અશુદ્ધિ ઉમેરવી, સેમિકન્ડક્ટરને ઠંડુ કરવું અથવા તો સેમિકન્ડક્ટર પર દબાણ લગાવવું. તો આપણે ખ્યાલ છે કે સેમિકન્ડક્ટરમાં અશુદ્ધિ ઉમેરવી, જે અશુદ્ધિ ઉમેરવામાં આવે એને શું કહેવાશે, ડોપન્ટ. જે પ્રોસેસ કરીએ છીએ એને શું કહેવાશે, ડોપિંગ પ્રોસેસ. અને જે આપણે ફાઇનલ રિઝલ્ટ મળે એને શું કહેવાશે, ડોપ્ડ સેમિકન્ડક્ટર. નેક્સ્ટ લઈએ આપણે જર્મેનિયમનો વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલો છે. ઠીક છે. તો એ આપણે શેના પરથી ખ્યાલ આવશે કે આપણને એના પરમાણુ ક્રમાંક યાદ હોવા જોઈએ. આપણે ખ્યાલ છે કે ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યુટ્રોન અને લાસ્ટ જે છે એ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ હશે તેના પરથી આપણે ખ્યાલ આવશે. બરાબર. તો એ કેવી રીતે ખ્યાલ આવશે, તેના પરમાણુ ક્રમાંક પરથી. હવે આપણે યાદ છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8, ત્રીજીમાં પણ 8 અને ચોથીમાં 18. ઠીક છે. આ પ્રમાણે આપણે એની ગણતરી કરીશું તો જર્મેનિયમનું જે છે લાસ્ટ છેલ્લી કક્ષામાં 4 જે છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન આવે છે. હવે એક પી પ્રકારના સેમિકન્ડક્ટરમાં મુખ્યત્વે શું હોય છે, આ તો દરેકને આવડશે કેમ કે આપણે ખ્યાલ આવી ગયો છે. આપણે પી ડ્રો કરીએ તો આપણે શું બને છે, હોલ્સ. તો પી પ્રકારના સેમિકન્ડક્ટરમાં મુખ્યત્વે શું હશે, હોલ્સ. ફ્રી ઇલેક્ટ્રોન્સ નહીં હોય, ન્યુટ્રોન નહીં હોય, પ્રોટોન નહીં હોય, કશું જ નહીં હોય, પણ હોલ્સ. ઠીક છે.
તો આ સાથે હું મારો લેક્ચર પૂર્ણ કરું છું અને આશા રાખું છું કે તમને ખૂબ મજા આવી હશે. ખૂબ બેઝિક આપણે સેમિકન્ડક્ટર વિશે ભણી ચૂક્યા. ખૂબ રિવિઝન કરો, ખૂબ આગળ વધો તાલીમાર્થીઓ, એ જ આશા રાખું છું. થેન્ક યુ, ધન્યવાદ.